ગોળી બજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારિકાધીશ. તો ગાઈસ ગઈ રાતે અમે પીપોદરા દોરા પીપળા, મને સોરી આ ગામનું નામ જ યાદ નહીં રહી, દોરા પીપળા ગામે અમે સ્ટે કર્યો હતો અને હવે અમે અહીંથી આગળ વધતા છે. એ દોરા પીપળા ગામનું બી એક રહસ્ય છે, તે ભાઈ તમને આગળ કહેશે. મને નહીં ખબર, તને ખબર છે તો કહી દે. આપણા દોરા પીપળા ગામમાં હજુ બી 5 દોરા પીપળા છે, મતલબ વ્હાઈટ સફેદ પીપળા આવે ને તેના ઝાડ છે, તેથી નામ પડેલું દોરા પીપળા. તારે કઈ કેવું છે? અને જય દ્વારકાધીશ. તારે મીત પટેલ જય દ્વારકાધીશ. બરાબર, જય જય દ્વારકાધીશ. મસ્તી તો થશે ગાઈસ. દોરા પીપળામાં અમે સ્ટે લીધો હતો, ત્યાંથી અમે સવારે 4:30 નીકળ્યા અને અત્યારે 20માં પહોંચી ગયા છે. લગભગ 8-9 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું અને સવારનું દ્રશ્ય આજે પાછું જઈ રહ્યું. ગુડ મોર્નિંગ, બોલો જય દ્વારિકાધીશ. આગળની અપડેટ પણ આપતો રહીશ. મીતભાઈ કેવો હાલ ચાલ? હાલચાલ થોડીક છે, આવી જાય. કાલના કરતા થોડીક અમારી રફતાર આજે ઘટી ગઈ છે, થોડોક દુખાવો વધી ગયો. કઈ વાંધો નહીં, ધીરે ધીરે ચાલનતા પહોંચે રે દ્વારિકા. બરાબર. જેણે પ્રેમ કરતા શીખાયો એમના જ પ્રેમમાં પાગલ છું. વિચારો, જેમણે પ્રેમ કરતા શીખાયું એ પ્રેમ કેવો કરતા હશે. આંધી આવે તુફાન બધું સંભાળી લે હે આપણા યશોદાના લાલ. બોલો જય દ્વારિકાધીશ. ડિયર મમ્મી, અમારા 4માંની કોઈ પણ આ વ્લોગ જોતી હોય તો ટેન્શન લેવાનું બિલકુલ મૂકી દેજો. તમે અમને કહેતા હતા કે તમે કાં રહે, હું ખાહે, તો મમ્મી અહીંયાના ગુજરાતના લોકોનો એટલો પ્રેમ અમને મળ્યો, એટલી સેવા મળી, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમે શાંતિથી અને બહુ સુખીથી ફરીને આવી લાગશું ઘરે. ટેન્શન ગાઈસ, ચાઈ નાસ્તો કરી લે. સવારમાં જરાક પેટ પૂંજા કરીએ. ગાઈસ, પલસાણા પાર કરી લીધું અને આ રસ્તામાં કાળો ઘોડો મળ્યો છે. વલસાડ સે દ્વારકા. જય દ્વારકાધીશ. ગાઈસ, હવે ઘોડાની જેમ અમારી પાંખ નીકળ્યા તો સારું. આટલું ચાલતા ચાલતા બસ એક જ વસ્તુ શીખવાનું મળ્યું. પગ ભલે ગમે ત્યાં દુખ્યો અમારા, પણ મનમાં જો હરખ હોય ને દ્વારકા જવાનો, તો પગ દુખે તો વાંધો નહીં, ફેસ પર તો સ્માઇલ રહે જ. એટલું તો જોઈ લીધું એટલે તમને રોનક લાગે અમારા ફેસ પર. પણ પગ गाड़ी में गाड़ी डाल रहे लूना को लूना बना दिया है यार पूरा. इको में क्या कुछ नहीं आ जाता यार. इको में बड्डू આવી જાય ગાઈસ. એ લૂના લૂના ગેલેરી આખી પગને થોડો આરામ જોઈતો છે હવે, પણ જગ્યા બી એવી નહીં આવે કે ત્યાં બેસી શકીએ. એક દેખાય છે ગાઈસ, થોડી 5-10 મિનિટ ત્યાં આરામ કરીએ પછી આગળ વધીએ. आराम लायक जगह मिली से थोड़ी देर आराम करिए। आंबा का छाया और इसकी छत्र छाया में मीट पटेल डुआई क्यों वातावरण का अरे सिंह का आइडिया सिंह नहीं खाना वातावरण का जो माहौल है उसमें दिल गार्डन गार्डन हो गया। आज हमें निकली पहले फोन कर रहा है हमारा ऊंचाई को है बराबर
એને શું કરીએ આપણે? તો તાપ બહુ લાગતો છે, જરા કેન્ડી ખાઈ લે. લોકો રાત્રે બસ હવે ખાલી 5 કિલોમીટર છે. 5 કિલોમીટર પછી અમારે શ્રી આવી જવાનું છે. લોકો તાપ બહુ છે. ભાઈ લોકો આપણને અહીં કેવી સેવા મળી રહી? ભાઈ મોસ્ટ ઓફલી અમે કાલે નવસારી પાર કરી ગયા છીએ. રૂમમાં આવ્યા ને ત્યારે અમે ડેનિશભાઈ મળ્યા હતા. એમણે રિક્વેસ્ટ કરી હતી કે જ્યારે તમે ઉભેટ આવો ત્યારે મારી ઘરે રોકાજો અને બપોરનું જમવાનું મારા ઘરે કરજો. અને બહુ રિક્વેસ્ટ કરી હતી. અમે ફાઇનલી કેટલા 25 કિલોમીટર ચાલીને આવ્યા નોન સ્ટોપ. ફક્ત ડેનિશભાઈ માટે કારણ કે અમે સ્ટોપ પણ આવી શક્યા. પણ ડેનિશભાઈ કીધું હતું, રિક્વેસ્ટ કરી હતી એટલે 25 કિલોમીટર કન્ટિન્યુ ચાલીને ડેનિશભાઈના ઘરે આવ્યા છે ઉભેટ. તો ડેનિશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ અમારો ફ્રેન્ડ જીગો, એની ફોઈનું ઘર છે. જીગા થેન્ક યુ. ડેનિશભાઈ થેન્ક યુ. હા ભાઈ આપણે કોઈ જગ્યાએ રીચાઈ ગયો કે આપણને આ પ્રકારની સુવિધા મળે. ના ભાઈ જરાક પણ નહીં. જરાક પણ નહીં વિચારવું ભાઈ. અમારા વિડીયો પ્રત્યેનો પ્રેમ છે, અમારા ફ્રેન્ડ છે બધા. જય દ્વારિકાધીશ. રાકેશભાઈ વિડીયો જોયું કે રાકેશભાઈ ને વિડીયો રાકેશભાઈ ને થેન્ક યુ. ફાઇનલી ગાઈસ અમે ફ્રેશ થઈ ગયા, મસ્ત ટકાટક નાઈ ગઈને નાઈ એટલે આખી બોડી રિલેક્સ થઈ ગઈ. હવે થોડી વાર એમ પાછું પૂરી ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. ડેનિશભાઈની ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ. હાર્દિકભાઈ બી નાઈ ધોઈને રેડી છે. હાર્દિકભાઈ નાઈને કેવું લાગે? ડેનિશભાઈની જો સેવા એટલે કેવું પડે. ડેનિશભાઈ ઉભેટવાળા. ઉંપેડવાળા જે મારા મારો જીગો, મારો મિત્ર, એમના પરિવારનું ઘર છે જે અમને ખૂબ સારી સેવા આપી રહ્યા છે. અમારા માટે ભોજનની પણ વ્યવસ્થા કરી દીધી અને અહીંયા જ રોકાવા કીધું છે. અમે જે 2-3 કલાક જેવા અહીંયા રોકાશું અને અહીંથી પછી અમે આગળ 4:30 નીકળવાનું તો ગાઈસ અમે થાકેલા એટલા કે અહીંયાથી અડધો કલાક લેટ થઈ ગયું છે. ફટાફટ અમે નીકળીએ અહીંયાથી. ચાલો જલ્દી ચાલો સાહેબ લોકો. ચાલો બાય બાય. આગળ વધીએ અહીંથી હવે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો મળીએ. ગાઈસ અમને અત્યાર સુધી જે વસ્તુનો રાહ જોતા હતા એ વસ્તુ ફાઇનલી આવી જ ગયું. જય દ્વારિકાધીશ. બોલો જય દ્વારિકાધીશ. ખૂબ સરસ તમે રજા બનાવી. થેન્ક યુ. અમારી રજા ક્યાં છે અને ફાઇનલી અમારી રજા આવી ગઈ છે. એરિયા જે આપણા બનાવી છે રોશનભાઈ. રોશનભાઈ તમારો દિલથી આભાર. થેન્ક યુ. અને આ રજા કેવી લાગી છે જોજો. બંને વાત છે. કમેન્ટ કરજો ગાઈસ તમને આ રજા કેવી ભાઈ લાગી. ખરેખર હું પણ ક્યારનો વેટ કરતો હતો કે રોશનભાઈ અમને રજા ક્યારે આપે, પણ અમારે થોડું લેટ થઈ ગયું એ માટે. પણ હવે રજા આવી ગઈ છે અને બસ બોલો કોમેન્ટમાં કે જય દ્વારકાધીશ. ગાઈસ રસ્તે ચાલતા અમને આપણા મળી ગયા છે ફેનિલભાઈ. બોલો બોલો જય દ્વારિકાધીશ. અરે જય દ્વારકાધીશ. તમારા વિડીયો જોયા કરીએ અમે. હવે તમારા વિડીયો જોતા જ રહે ને. તો બોલો જય દ્વારકાધીશ. અમે હજી કામરેજ પહોંચવાના છે. 6 કે 7 કિલોમીટર બાકી છે. મિત્રો અમે હાલમાં કામરેજ પહોંચી ગયા છે અને અમે મોગલધામની પીપદરા મોગલધામમાં સ્ટે કરવાના છે. અમને ત્યાં પહોંચતા લગભગ રાત્રેના 9:30 ઉપર સમય થઈ જશે. હાલમાં તો અમે પહોંચી ગયા છે કામરેજ. આજનો સફર બી બહુ મસ્ત રહ્યો. થોડોક થાક લાગ્યો પણ અમે બહુ મજા કરી. બધા જ વિડીયો તો નહીં બનાવાયા અમારાથી પણ બહુ મજા કરી. ચાલવાની પણ ગાઈસ મજા આવતી છે. જે વસ્તુ છે ને ફોરેલમાં જવાથી નહીં ને ચાલવાથી મળે ને તે ખાલી એકવાર ચાલીને જોજો. એવું નહીં તો ઊંધું બોલ્યું.
એમ બોલવાનું કે જે મજા ફોર વ્હીલમાં કે ગાડીમાં જવાથી મળે ને એના કરતા ડબલ મજા ચાલવાથી મળે. સાથમાં પરમ મિત્ર જે હોય ને તો ખબર પડે. હા એવું નહીં, આમાં પાછો ગલત બોલ્યો. અને સાથે ચાલવા વાળા જો મસ્ત મસ્ત મિત્ર હોય ને હારા, તો કાંટા જેવા રસ્તા બી ફૂલવાળા લાગે. ડાઉન દ્વારકાધીશ હોવું જોઈએ. જય દ્વારકાધીશ ગાઈસ. ને આ છે ને તાપી નદી છે ને અમારા બાપ દાદા કહેતા હતા કે તાપી નદીની અંદર બહુ બધું હોનું છે, તો સોનું અત્યારે એ બ્રિજ પર ચાલ્યા કરતું છે. ગાઈસ આ બ્રિજ તો હલે, આખો હલે બ્રિજ તો. અવળે જ ટ્રક ગયો ને આખો આયલો તમારે ફાટી ફાટી ગયો. ગયેલો. મેં વિચાર્યો અમે ધરતીનો બોજ આટલો બધો બોજ વધી ગયો, તાપી નદી બી ચલી શકે, હલાઈ કાઢ્યો. રેલ વાળો બ્રિજ છે ને ત્યારે બધા અંદર રૂપિયાના સિક્કા બધા બહુ લાગી ગયેલા છે. દ્વારકાથી આવીને લોહી ચુંબક લઈને પહેલા એક કામ કરવાનો છે. ભાઈ આપણા કરતા પેલા આ લોકો ઉઠવા લાગલા. હા બધા ઉઠવા લાગે. નીચે એ ગાઈસ જણ કામ ચાલતું છે બ્રિજ બનવાનો બીજો. ફાઇનલી આજનો સફર અમારો પૂરો થયો. અમે જ્યાં સ્ટે કરવાના હતા મા મોગલના ધામે અમે પહોંચી ગયા છે. અહીંયા આપણું બ્લોગ સમાપ્ત કરીએ. પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. ફાઇનલી આજનું રૂટીન પૂરું. જમી લે અને સુઈ જાય. આરામની પણ બહુ જરૂરત છે અમને. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.